મિનિમમ ઓઇલ કન્ટેન્ટ સર્કિટ બ્રેકરની કામગીરી સમજાવો. તો સામાન્ય સ્થિતિમાં ફિક્સ્ડ અને મૂવિંગ કોન્ટેક્ટ એકબીજા સાથે આવી રીતે ક્લોઝ પરિસ્થિતિમાં એટલે બંધ સ્થિતિમાં રહે છે, જેનાથી સામાન્ય લોડ કરંટ બ્રેકરમાંથી પસાર થાય છે અને ફોલ્ટ કરંટ પણ એ વખતે એમાંથી જઈ શકશે કારણ કે બંધ સ્થિતિમાં હશે. આ ઇન્ટરપ્ટર પોર્ટની અંદરનું ઓઇલ કોન્ટેક્ટને આસપાસ આવરી લે છે, એટલે કે એની આસપાસ ભરાયેલું હોય છે, જે ઇન્સ્યુલેટિંગ મીડિયમ તરીકે કાર્ય કરે છે. હવે જ્યારે કોઈ ફોલ્ટ થાય છે ત્યારે પ્રોટેક્ટિવ રિલે બ્રેકરના ઓપરેટિંગ મિકેનિઝમને ટ્રિપ સિગ્નલ મોકલે છે અને આ મિકેનિઝમ ઝડપથી મૂવિંગ કોન્ટેક્ટને ફિક્સ કોન્ટેક્ટથી દૂર લઈ જાય છે અને એના લીધે તેમની વચ્ચે એક આર્ક રચાય છે. આ મૂવિંગ કોન્ટેક્ટ તમારો હોલો કંડક્ટર છે અને એમાં ટર્બ્યુલેટર એક આર્ક કંટ્રોલ ઉપકરણ મૂકેલું છે. આ ટર્બ્યુલેટરમાં રેડિયલ અને એક્સિયલ બંને પ્રકારના વેન્ટ્સ હોય છે. ક્રોસ જેટ એક્સપ્લોઝન પોર્ટ જેવા ભારે ફોલ્ટ કરંટને અટકાવવા માટે રેડિયલ વેન્ટ ઉપયોગી છે, જે ગોલ રાઉન્ડ પર હોય રેડિયસ પર, અને ફોલ્ટ કરંટના નીચા મૂલ્યને અટકાવવા એટલે કે એને ક્વેન્ચ કરવા માટે એક્સિયલ વેન્ટનો ઉપયોગ થાય છે, જે તમારા પ્લેન એક્સપ્લોઝન પોર્ટ પ્રકારના બ્રેકરમાં હોય છે. હવે જેમ જેમ આ કોન્ટેક્ટ એકબીજાથી અલગ થાય છે તેમ તેમ નાના ઓઇલ ચેમ્બરની અંદર તેમની વચ્ચેની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થમાં ઘટાડો થાય છે અને એના લીધે આર્ક સ્ટ્રાઇક થાય છે, કારણ કે જેવું એ બંને કોન્ટેક્ટ એકબીજાથી દૂર થયા જેના કારણે આજુબાજુના ઘટકો જે હતા ઓઇલના કમ્પોનન્ટ એનું વિઘટન થવાના કારણે ચાર્જ પાર્ટિકલના કારણે કોન્ટેક્ટ સેપરેશનના લીધે આજુબાજુના જે એરિયા હતું એનું આયનીકરણ થાય છે, જેના કારણે આર્ક સ્ટ્રાઇક થાય છે. હવે આ આર્કના ઊંચા તાપમાનના કારણે આજુબાજુના ઓઇલનું વિઘટન થાય છે, જેના કારણે વાયુ મુખ્યત્વે હાઇડ્રોજન અને હાઇડ્રોકાર્બન ગેસ ઉત્પન્ન થાય છે. આ આર્ક ચેમ્બરની અંદર ગેસનું દબાણ અને ઓઇલનું સર્ક્યુલેશન ઝડપથી વધવા લાગે છે. આ ઉચ્ચ ગતિવાળા ગેસ બબલ્સ અને ઓઇલનો પ્રવાહ ખાસ રચાયેલ નોઝલ અને વેન્ટ દ્વારા આર્ક ઉપર લઈ જવામાં આવે છે અને આ આયનાઇઝ કણોને આપણે દૂર કરીએ છીએ, જેથી કરીને આર્ક ઠંડો પડે, આર્કનો પાથ લંબાય અને આર્ક ઝડપથી ઠંડો પડે. અને આના લીધે શું થશે કે આર્કની વાહકતામાં ઘટાડો થશે અને સાથે સાથે જેવો કરંટ એના નેચરલ કરંટ ઝીરો ઇન્સ્ટન્ટ એટલે કે એ શૂન્યમાંથી પસાર થતું હશે ત્યારે કોન્ટેક્ટ વચ્ચેની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ પુનઃસ્થાપિત થવાના કારણે આર્ક ઝડપથી ઉલવાઈ જાય છે. વિક્ષેપ પછી વરાળ એટલે કે જ્યાં ઓઇલ ગરમ થયું હતું એટલે ઓઇલની વરાળ હશે અને ગેસ બબલ્સ જે ઉત્પન્ન થશે ચેમ્બરના ટોચ પર એટલે કે તમારું ટોપ ચેમ્બર તો એ તરફ જાય છે જ્યાં ઓઇલ તમારું ઠંડુ થાય છે અને ઇન્સ્યુલેશનના ગુણધર્મો પાછા મેળવે છે. પ્રેશર વેન્ટ્સ એન્ક્લોઝરને નુકસાન ટાળવા માટે ઉપર પ્રેશર વેન્ટ્સ મૂકેલા છે અથવા તો તમારા ગેસ વેન્ટ્સ મૂકેલા છે, જેના કારણે તમારા ડક્ટ્સમાંથી વધારાનું ગેસ પ્રેશરાઇઝ જે હતું એ બહાર નીકળી જશે અને એના લીધે પ્રેશર તમારું રિલીઝ થાય છે, જેથી કરીને તમારું બ્રેકર ફાટવાની શક્યતાઓ ઓછી થઈ જાય છે. આ બ્રેકર હવે ઓપન રહે છે અને ફોલ્ટી ભાગને સંપૂર્ણપણે હેલ્ધી પાર્ટથી અલગ કરે છે. હવે જ્યાં સુધી બ્રેકરને તમે ઓટોમેટિકલી ક્લોઝ ના કરો અથવા તો મેન્યુઅલી જઈને એને ક્લોઝ ના કરો કે ઓપરેટરની કોઈ ઇન્ટરવેન્શન એટલે કે ઓપરેટર દ્વારા એને બંધ કરવામાં ન આવે ત્યાં સુધી આ બ્રેકર તમારું ઓપન અવસ્થામાં રહેશે. તો આ રીતે મિનિમમ ઓઇલ કન્ટેન્ટ સર્કિટ બ્રેકર કામ કરે છે.